મિત્રો, હિન્દુ કેલેન્ડર મુજબ હોળીનો તહેવાર દર વર્ષે ફાલ્ગુન મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે હોલિકા દહન 24 માર્ચે સવારે 9:24 શરૂ થશે અને 25 તારીખે માર્ચ બપોરે 12:29 બપોરે સમાપ્ત થશે. મિત્રો, 24મી માર્ચે હોળીનું દહન થવાનું છે અને 25મી માર્ચે રંગોત્સવ મનાવવાનો છે. અને હું તમને એક ખાસ વાત કહું મિત્રો, 24મી માર્ચના રોજ વિશાળ ચંદ્રગ્રહણ છે. એટલે કે મિત્રો, આ વર્ષે હોલિકા દહનમાં ભારે ચંદ્રગ્રહણ થશે. તેથી જે લોકો મંત્ર સાબિત કરવા માગે છે તેમના માટે મિત્રો સોના પર સુહાગા છે. પરંતુ આ દિવસે ભદ્રાની છાયા હશે. તેથી હોલિકા દહન થશે સાંજે કરવામાં આવશે અને બીજા દિવસે 25 માર્ચ બુધવારે રંગોની હોળી રમવામાં આવશે. મિત્રો, જો તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યા છે તો તમારે હોળીની આગમાં આ 3 વસ્તુઓ અવશ્ય નાખવી. ભલે ગમે તેટલી મોટી સમસ્યા હોય, ધનના માર્ગમાં ગમે તેટલો મોટો અવરોધ હોય, તે જડમૂળથી નાશ પામે છે. કારણ કે હોળીની આગમાં એટલી બધી પવિત્રતા હોય છે, તે શક્તિ કે તે મોટા પાપોનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. તેથી જ શાસ્ત્રોમાં હોલિકા દહનને ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને ભૂલથી પણ હોળીની આગમાં ન નાખવી જોઈએ. જ્ઞાનના અભાવે લોકો આ વસ્તુઓને હોળીની આગમાં ફેંકી દે છે. આમ કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. પ્રાચીન કાળથી હોળીનો તહેવાર બુરાઈ પર સારાની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. સુખ અને તે રંગો સાથે સંકળાયેલું છે. મિત્રો, હોલિકા દહનની રાત્રે દૈવી શક્તિઓનો ઉદય થાય છે અને આસુરી શક્તિઓનો નાશ થાય છે. હોળીની રાત્રે આ દૈવી શક્તિઓની પૂજા કરવાથી ગરીબીનો નાશ થાય છે અને જીવનની તમામ સમસ્યાઓનો નાશ થાય છે. આ દિવસ દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ મનાય છે. વિદ્યામાં હોળીની રાત્રિને સિદ્ધિની રાત્રિ કહેવામાં આવે છે. આ દિવસે પર્યાવરણમાં નકારાત્મક અને સકારાત્મક બંને ઉર્જા ખૂબ જ સક્રિય રહે છે. તેથી જ પ્રાચીન કાળથી જ ઋષિ મુનિ અને તાંત્રિક વગેરે પોતાના જ્ઞાન અને પૂજા પદ્ધતિ અનુસાર સિદ્ધિઓ પ્રાપ્ત કરતા આવ્યા છે. મિત્રો, રાત્રે કરવામાં આવતી સાધના હોળીના દિવસે તે ખૂબ જ અસરકારક અને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ઉપાય કરવાથી ચોક્કસ સફળતા મળે છે, તેમાં કોઈ શંકા નથી. તેથી જ આજે અમે તમને શાસ્ત્રોમાં જણાવેલા મહત્વપૂર્ણ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમારા જીવનમાંથી સમસ્યાઓ દૂર કરવામાં તમને મદદ કરશે. આ ઉપાયો તમારી ગરીબી દૂર કરવામાં ઉપયોગી થશે અને પરિવારમાં સુખ શાંતિ સ્થાપિત કરશે. એટલા માટે તમારે આ દિવસે આ ચોક્કસ ઉપાય અવશ્ય કરવો જોઈએ. કેટલાક ગુપ્ત ઉપાયો જણાવવામાં આવ્યા છે જે શાસ્ત્રો હંમેશા ગુપ્ત રીતે કરવા જોઈએ. કોઈ વ્યક્તિએ આવું ક્યારેય બીજાની સામે ન કરવું જોઈએ, નહીં તો તેનું પરિણામ વ્યર્થ જાય છે. તો ચાલો પહેલા જાણીએ કે હોળીની આગમાં કઈ વસ્તુઓ બાળવી જોઈએ, અન્ય કઈ વસ્તુઓ ઉમેરવાથી પ્રતિબંધિત છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો અને વિડીયોને લાઈક કરો. અને હા, કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ લવાનું ભૂલશો નહીં. જેથી કોઈ ઉકેલ હોય તો તમારી રાશિ પ્રમાણે કરો, પછી અમે તમને મદદ કરીશું. સૌથી પહેલા મિત્રો, ઘણા લોકો હોળીની આગમાં શેરડી નાખે છે. આવું કરવું શુભ છે, પરંતુ યાદ રાખો કે શેરડીના ટુકડા ન કરવા જોઈએ કે બગડેલી શેરડી પણ અર્પણ કરવી જોઈએ, જેના કારણે હોળિકા માતા ખૂબ જ ક્રોધિત થાય છે. તૂટેલી કે ક્ષતિગ્રસ્ત શેરડીનો પૂજામાં ક્યારેય ઉપયોગ કરવામાં આવતો નથી. જ્યારે તમે હોળીની આગમાં શેરડી નાખો ત્યારે તેના પર શેરડીના પાન અવશ્ય હોવા જોઈએ. હોલિકામાં અધૂરી શેરડી નાખવાથી પૂજા પૂર્ણ થતી નથી. હોળિકાની અગ્નિમાં શેરડી નાખતી વખતે તેની સંખ્યા 2, 5 કે 7 હોવી જોઈએ. મિત્રો, બીજું, હોળીની અગ્નિમાં નાળિયેર ચઢાવવું શુભ છે, પરંતુ નાળિયેર ચઢાવતા પહેલા જાણી લો કે નાળિયેર પાણીયુક્ત ન હોવું જોઈએ. હોળી માટે હંમેશા સૂકું નાળિયેર અગ્નિમાં નાખો. નાળિયેર નાખતા પહેલા ખાતરી કરો કે તમારા સમગ્ર પરિવારના હાથ તેને સ્પર્શે અને પછી તેને હોળીની અગ્નિમાં અર્પણ કરો. તેનાથી પરિવારમાં મુશ્કેલીઓ અને ઝઘડાઓ સમાપ્ત થાય છે અને સુખ અને શાંતિ વધે છે અને ગરીબી દૂર થાય છે. અગ્નિમાં સૂકું નાળિયેર નાખવાથી હોલિકા માતા તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે અને તમારા પર આશીર્વાદ આપે છે. અગ્નિમાં નાળિયેર નાખવાથી અગ્નિ દેવતા પણ પ્રસન્ન થાય છે. મિત્રો, તમે હોળી માતાને ઘરનો પ્રસાદ અવશ્ય ચઢાવો.
તમે તમારા ઘરમાં જે પણ ભોજન તૈયાર કરો છો તે હોળી માતાને અર્પણ કરવું જોઈએ. હોળી પર ગુજિયા અથવા મીઠી રોટલી અવશ્ય અર્પણ કરવી જોઈએ. તેનાથી હોળી માતા ખૂબ જ પ્રસન્ન થાય છે. ધ્યાન રાખો કે હોળીમાં ગુજિયા અથવા મીઠી રોટલી ચઢાવતી વખતે તે 2 કે 4ની સંખ્યામાં હોવી જોઈએ અને 3ની સંખ્યામાં ક્યારેય ન ચઢાવવી જોઈએ. જો તમારા ઘરમાં પૈસાની સમસ્યા છે તો તમારે ઉપાય અજમાવો. હોળિકા દહનના દિવસે હોળી સળગાવતા પહેલા હોળીમાં થોડું સિંદૂર લગાવો અને આ મંત્રનો જાપ કરો. ઓમ શ્રી નમઃ. આ મંત્ર મહાલક્ષ્મી મંત્ર છે. તે તમારા જીવનમાંથી પૈસાની ઊંપને દૂર કરે છે. હોળીની આગમાં ક્યારેય કપડાં ન બાળવા જોઈએ. તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. હોળીની આગમાં કચરો અને પ્લાસ્ટિક જેવી ગંદી વસ્તુઓ ક્યારેય ન નાખવી જોઈએ. તેનાથી આગમાં દુર્ગંધ આવે છે. હોળી અને વાતાવરણ અશુદ્ધ બને છે. મિત્રો, હોળી ઉજવો તો અગ્નિમાં માત્ર ગાયના છાણ અને સૂકા લાકડાનો જ ઉપયોગ કરવો જોઈએ અને તેની સાથે એરંડાના પાન પણ નાખવા જોઈએ. તેનાથી ઘરની આસપાસની બધી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. હોળીની અગ્નિ પ્રગટાવતા પહેલા તમારે હોળીને પાણી અર્પણ કરવું જોઈએ અને તેની પ્રદક્ષિણા કરવી જોઈએ અને તમારા હૃદયની ઈચ્છા વ્યક્ત કરવી જોઈએ. તમે જે કંઈ ભૂલો કરી હોય અથવા તમે જે કંઈ પાપ કર્યું હોય તેની ક્ષમા માંગવી જોઈએ. તમારી અંદરના તમામ પાપોનો નાશ થશે. અને મિત્રો, તમારે હોળીની આગમાં ક્યારેય હાનિકારક રસાયણો ન નાખવા જોઈએ. તમે હોળીમાં તેલનો ઉપયોગ કરી શકો છો, પરંતુ તમારે પેટ્રોલ અને કેરોસીનનો ઉપયોગ ન કરવો જોઈએ. શાસ્ત્રો અનુસાર હોળિકા દહનના દિવસે કેટલીક વસ્તુઓ ક્યારેય ન કરવી જોઈએ. જેમ કે મહિલાઓએ હોળી પહેલા વાળ ખુલ્લા રાખીને ન જવું જોઈએ. મહિલાઓએ હોળીના દિવસે માત્ર વાળ બાંધીને જ દેવી માતાની પૂજા કરવી જોઈએ. તે નકારાત્મક શક્તિઓ આ દિવસે ચરમસીમા પર હોય છે. તમારા વાળ ખુલ્લા રાખવાથી આ નકારાત્મક શક્તિઓ તમારી તરફ આકર્ષિત થઈ શકે છે. જો કોઈ સ્ત્રી માસિક ધર્મનું અવલોકન કરતી હોય તો તેણે હોળીનો અગ્નિ પ્રગટાવવો જોઈએ નહીં અને તેની પૂજા પણ ન કરવી જોઈએ. આની મનાઈ છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે ગર્ભવતી સ્ત્રીઓએ હોલિકા અગ્નિની નજીક ન જવું જોઈએ. તેની બાળક પર નકારાત્મક અસર પડે છે. બાળકની માતાએ પણ હોલિકા અગ્નિ પ્રગટાવવો જોઈએ નહીં. મિત્રો, હોળીની રાત્રિનો ઉપયોગ ઘણા ચમત્કારિક કાર્યો માટે કરી શકાય છે. રાખ ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે. તમે તમારા ઘરમાં હોળીની રાખ લાવીને તમારા ઘરના ખૂણામાં મૂકો અથવા હોળીની રાખને પાણીમાં ભેળવીને ઘરને સાફ કરો. તમામ નકારાત્મકતાનો નાશ થાય છે. અને હોળીની ભસ્મ કપાળ પર લગાવવી પણ ખૂબ જ શુભ છે. નાના બાળકોના કપાળ પર લગાવવાથી દુષ્ટ નજરની અસર દૂર થાય છે. જો ઘરમાં પૈસાની સમસ્યા હોય, પૈસા દેખાતા ન હોય તો હોળીની રાખ લગાવો. તેને સફેદ કપડામાં રાખો અને તેને તમારા ઘરની તિજોરીમાં અથવા જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખો. આનાથી ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે. મિત્રો, હોળીની રાખને કાળા કપડામાં બાંધીને ઘરની બહાર લટકાવવામાં આવે તો તેનાથી ઘર પરની ખરાબ નજરની અસર દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિનો અનુભવ થાય છે. હોળીના દિવસે તમારે ક્યારેય કોઈને સફેદ વસ્તુઓ ઉધાર આપવી જોઈએ નહીં અને તમારે અન્ય પાસેથી સફેદ વસ્તુઓ પણ લેવી જોઈએ નહીં. આ તમારા જીવનમાં દુર્ભાગ્ય લાવી શકે છે. મિત્રો, આ દિવસે ઘણા લોકો મેલીવિદ્યા, કાળો જાદુ વગેરે જેવા ખરાબ કાર્યો કરે છે. જો કોઈ તમને સફેદ વસ્તુ આપે તો મીઠું, સફેદ કપડું, ચોખા જેવી વસ્તુઓ આપે તો તમારે ભૂલથી પણ ન લેવી જોઈએ, નહીં તો તમારે તેના અશુભ પરિણામો ભોગવવા પડી શકે છે. હોળીની રાત્રે તમારે ચોકડી પર ન જવું જોઈએ અથવા દુર્ગમ સ્થાનો પર. આ દિવસે અનેક તાંત્રિક અનુષ્ઠાન કરવામાં આવે છે અને અશુભ કામો કરવામાં આવે છે. માર્ગ પર વસ્તુઓ મૂકવામાં આવે છે. જો ભૂલથી પણ તમારો પગ આ વસ્તુઓ પર પડી જાય તો તે તમારા જીવન પર અશુભ અસર કરી શકે છે. અને યાદ રાખો, માંસ અને આલ્કોહોલનું સેવન કર્યા પછી હોળીની આગની નજીક ન જવું જોઈએ. હોળીની અગ્નિ ખૂબ જ પવિત્ર છે. આ દિવસે માંસ અને દારૂનું સેવન કર્યા પછી જે કોઈ હોળીની અગ્નિની નજીક જાય છે તેણે મહાપાપ કર્યું હોવાનું માનવામાં આવે છે. આવી વ્યક્તિએ નરકમાં જવું પડે છે અને આગલા જન્મ કૂતરાનું મેળવે છે. ક્યારેક હોળીના દિવસે કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. ખાસ કરીને કોઈએ ક્યારેય કોઈની બહેનનું અપમાન ન કરવું જોઈએ. આનાથી હોલિકા માતા ખૂબ ગુસ્સે થાય છે. આ દિવસે જે વ્યક્તિ સ્ત્રીનું અપમાન કરે છે તેને રોગો વગેરેનો સામનો કરવો પડે છે.
આ એક પવિત્ર અગ્નિ છે, તેને હંમેશા નમસ્કાર કરો. આ હોલિકા દહન પછીના બીજા દિવસે તમારે ધૂળેટી અવશ્ય રમવી જોઈએ. આ દિવસે રંગો લગાવવાથી તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે. રંગો લગાવવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે અને તમામ દૂષણોનો નાશ થાય છે. હવે મિત્રો, ચાલો જાણીએ હોળી પર કરવામાં આવતા મહાન ઉપાયો વિશે. મિત્રો, અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે હોળીની રાત્રે ઘરના મુખ્ય દ્વાર પર સરસવના તેલનો ચારમુખી દીવો પ્રગટાવો અને તેની પૂજા કરો. આ પછી ભગવાનને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. માન્યતા મુજબ આમ કરવાથી દરેક પ્રકારની બાધાઓ દૂર થાય છે. અને જો ધંધામાં કે નોકરીમાં પ્રગતિ ન થતી હોય તો 21 ગોમતી ચક્ર લઈને હોલિકા દહનની રાત્રે શિવલિંગ પર અર્પણ કરો. આનાથી વેપારમાં લાભ થશે અને વેપારમાં પ્રગતિ થવા લાગશે. આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે, તમારે અજમાવવું જોઈએ. હોળી પર કરો આ ઉપાય જો તમે કોઈ ઇન્ટરવ્યૂમાં છો, જો તમે કોઈ શુભ કાર્ય માટે બહાર જઈ રહ્યા હો તો ઘરની ઉંબરી પર 5 લાલ મરચાં રાખો અને ઘરની બહાર નીકળતી વખતે તેને પાર કરીને આગળ વધો. તમને દરેક કાર્યમાં સફળતા મળશે. મિત્રો, જો તમારા કામમાં સતત અડચણો આવી રહી હોય તો કરો આ ઉપાય. શનિવારે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ કે વાટકીમાં પાણી લો. તે પાણીમાં સૂકા લાલ મરચાના દાણા નાખો અને સૂતી વખતે તે ગ્લાસ કે વાટકી તમારા પલંગ પાસે રાખો. સવારે ઉઠીને તે વાસણને ઉપાડો. તેને 7 વખત ઊંધું કરો, એટલે કે તેને તમારા ડાબા હાથમાં પકડીને વિરુદ્ધ દિશામાં ફેરવો. તેને વિરુદ્ધ દિશામાં ફેરવો, પછી ઘરથી દૂર જાઓ અને પાણીમાં ફેંકી દો. પછી પાછા વળ્યા વિના ઘરે પાછા ફરો. આ તમારામાંથી નકારાત્મકતા દૂર કરશે. તમારું મન શાંત થશે, તમારું વલણ હકારાત્મક બનશે. તમને તમારા કાર્યમાં સફળતા મળવાનું શરૂ થશે અને સમસ્યાના અવરોધો આવતા બંધ થઈ જશે. મિત્રો, જીવનની સૌથી મોટી સમસ્યા મોટાભાગે પૈસા સાથે જોડાયેલી છે. જો તમે પૈસાની તંગીનો સામનો કરી રહ્યા છો અને પૈસા તમારા હાથમાં દેખાતા નથી તો આ ઉપાય અચૂક અજમાવો. મિત્રો, 5 લાલ મરચાંને સ્વચ્છ કપડામાં બાંધીને દેવી લક્ષ્મીજીના નામનો જાપ કરતી વખતે જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખો. તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં રહે. પૈસા ક્યાંક ને ક્યાંકથી આવતા રહેશે. મિત્રો, આગળ વધતા પહેલા હું તમને વિનંતી છે, કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને દબાવો. મિત્રો, જો તમને લાગે છે કે તમારા વિરોધીઓ અથવા દુશ્મનો ફક્ત તમારી પાછળ છે પરંતુ તમે તેમના કાર્યોથી પીડાઈ રહ્યા છો, તો આવી સ્થિતિમાં કોઈ પણ શનિવારે સાંજે 5 લાલ મરચાં, થોડા પીળા સરસવના દાણા અને થોડું મીઠું લો. હવે તમારા દુશ્મનનું નામ લો કે જેના પર તમને શંકા હોય કે તેણે તમારા પર કોઈ મેલીવિદ્યા કરી છે, તો આવી સ્થિતિમાં તે વ્યક્તિનું નામ લો. તમારા માથા પર 7 વાર ફેરવો અને પછી તેને ઘરની બહાર લઈ જાઓ અને ફેંકી દો. જો કોઈ વ્યક્તિએ તમારા પર કાળો જાદુ કર્યો હોય તો તેની બધી અસર દૂર થઈ જશે. તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. મિત્રો, લાલ મરચું રોગોથી છુટકારો મેળવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તમે એક વાટકીમાં 7 લાલ મરચાં, ફટકડી અને કાળું તેલ લો. આવી સ્થિતિમાં આ વાટકી દર્દીની પાસે રાખો. આ ઉપાય કરવાથી બધી નકારાત્મકતા દૂર થઈ જાય છે. આવી સ્થિતિમાં દર 10 દિવસમાં જ્યાં સુધી વ્યક્તિ સ્વસ્થ ન થાય ત્યાં સુધી વાટકીમાં રાખેલી વસ્તુઓ બદલતા રહો. આ પ્રક્રિયાને વારંવાર કરતા રહો અથવા તમે 5 લાલ મરચાંને કપડામાં બાંધીને દર્દીના પલંગની નીચે રાખો અને બીજા દિવસે તેને પાણીમાં પ્રવાહિત કરી દો. તેનાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થશે. અને મિત્રો, જો તમારા ઘરમાં કોઈ ભૂત પ્રેતનો ત્રાસ છે તો હોળી વાળ્યા પછી તમારા ઘરમાં થોડી હોલિકા અગ્નિ લાવો અને તે અગ્નિને તમારા ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં તાંબા અથવા માટીના વાસણમાં રાખો અને સરસવનું તેલનું દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી તમારી સમસ્યાઓ દૂર થઈ જશે. તમામ ભૂત પ્રેત, પડછાયા કે નકારાત્મક તંત્ર વિદ્યાનો અંત આવશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.